નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે એ રીતની વાત સાંભળીશું કે ઘણીવાર આપણા બોલવાના શબ્દોથી પણ ઘણો બધો આપણા જીવનમાં ફરક પડી શકે છે। તો એક હતા રાજા। તો રાજાને સ્વપ્ન જે કોઈ પણ આવે તો એના વિશે એનો અર્થ શું થાય એ જાણવાની ઘણી ઈચ્છા રહેતી। તો એકવાર બન્યું એવું કે રાજાને સ્વપ્ન આવ્યું। તો સ્વપ્નમાં એમ થયું કે રાજાને પોતાના મોઢાના બધા દાંત પડી ગયા અને એક જ દાંત મોઢામાં બચ્યો। તો આનો અર્થ શું થાય એ રાજાને જાણવાની ઈચ્છા હતી। તો ઘણા લોકોએ આનો અર્થ કંઈ સંભળાવ્યો પણ રાજાને એનાથી સંતોષ થયો નહીં। તો કોઈએ કહ્યું, માહિતી આપી કે આપણા બાજુના રાજ્યમાં એક સ્વપ્નશાસ્ત્રના જાણકાર વ્યક્તિ છે અને તે પોતાની વયની વૃદ્ધ વયે પહોંચ્યા છે। તે કે 70 વર્ષ આસપાસ એ પહોંચી ગયા છે અને સારા એવા સ્વપ્નશાસ્ત્રના જાણકાર છે। તો એમને રાજાજીએ તેડાવ્યા અને રાજ દરબારમાં આ સ્વપ્નનો અર્થ શું થાય એ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી। તો તે આવનાર વ્યક્તિએ એટલે કે પેલા સ્વપ્નશાસ્ત્રના જાણકાર જે આવ્યા હતા એમને રાજાને સ્વપ્નશાસ્ત્રનો અર્થ સમજાવ્યો અને કહ્યું કે તમને જે સ્વપ્ન આવ્યું હતું એમાં હતું કે તમારા મોઢાના બધા દાંત પડી ગયા અને એક જ દાંત બચ્યો। તો આનો અર્થ એ થાય કે રાજાજી, તમારા બધા પરિવારજનોના સભ્યોનું મૃત્યુ થવાનું અને તમે એકલા જ બસ જીવવાના લાંબુ, બીજા બધા દરેકનું મૃત્યુ થવાનું અને તમે એકલા જ લાંબુ જીવન જીવવાના। તો આ સ્વપ્નનો અર્થ આ થાય। તો આ સાંભળતા જ રાજાજી ગુસ્સે એટલે કે ક્રોધિત થઈ ગયા, કારણ કે એમને સાંભળ્યું કે પરિવારજનોનું મૃત્યુ થવાનું એટલે કે બધા પરિવારજનો મૃત્યુ પામવાના। સાંભળતા રાજાએ કહ્યું કે આ વાત સાચી નથી। આ આવનાર વ્યક્તિને બસ કેદખાનામાં નાખી દો તો એની સજા। તો આવનાર વ્યક્તિને આ સજા થઈ ગઈ। પછી આ વાતને 2-3 દિવસ થયા અને પછી એક વ્યક્તિ રાજ દરબારમાં આવ્યો અને આ વ્યક્તિએ એમ કહ્યું કે હું સ્વપ્નશાસ્ત્રનો જાણકાર છું અને આ વ્યક્તિની ઉંમર 30થી 35 વચ્ચેની હતી, કંઈ વધારે ઉંમર હતી નહીં। તો રાજાએ ફરીથી ઈચ્છા વ્યક્ત કરી કે પોતાના આવેલા સ્વપ્ન વિશે અર્થ સમજવાની। તો આ વ્યક્તિએ રાજાનું સ્વપ્ન સાંભળ્યું અને કહ્યું કે તમને સ્વપ્ન આવ્યું રાજાજી કે તમારા મોઢાના બધા દાંત પડી ગયા અને એક જ દાંત બચ્યો। તો બસ એનો અર્થ એ થાય કે આ રાજમાં તમે સૌથી વધારે લાંબુ આયુષ્ય ભોગવવાના અને લાંબા વર્ષો સુધી એટલે કે ઘણા વર્ષો સુધી આ રાજના રાજા તરીકે તમે રાજ કરવાના અને તમારા પરિવારજનોમાં સૌથી લાંબામાં લાંબુ આયુષ્ય તમારું છે। તો તમે સૌથી વધારે લાંબુ આયુષ્ય ભોગવવાના અને લાંબા વર્ષો સુધી આ રાજ પર રાજ કરવાના। આ સાંભળીને રાજા એકદમ ખુશ આનંદિત થઈ ગયા અને કહ્યું કે આવનાર વ્યક્તિને જે માગે એ ઇનામ આપો અને જે ઈચ્છા વ્યક્ત કરે એ પણ પૂરી કરો। તો આવનાર વ્યક્તિ એ ઈચ્છા વ્યક્ત કરી કે આના પહેલાં જે આવેલા સ્વપ્નશાસ્ત્રના જાણકાર અને જેમને સજા થઈ ગયેલી કેદખાનાની એને મળવા માગે છે। તો બસ આ આવનાર વ્યક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે પહેલાં જે કેદખાનામાં નાખેલા સ્વપ્નશાસ્ત્રના જાણકાર એમની પાસે લઈ જવામાં આવ્યા। તો આ બંને વચ્ચે વાતચીત થઈ। તો પહેલાં આવનારે કહ્યું કે તમે આ સ્વપ્નનો એવો શું અર્થ બતાવ્યો કે રાજાજી તમારાથી એકદમ ખુશ થઈ ગયા। તો પહેલા વ્યક્તિએ જેમ રાજાજીને કહ્યું હતું એ રીતે જ કહ્યું। તો પહેલાં આવનાર વ્યક્તિએ કહ્યું કે મેં પણ આવું જ કહેલું કે તમારા પરિવારજનોનું મૃત્યુ થવાનું અને તમે એકલા જ જીવતા રહેવાના અને મેં એમ કહ્યું કે તમારા પરિવારજનોમાં તમારું આયુષ્ય સૌથી લાંબુ તમે જીવવાના। તો બસ ખાલી વાત એક જ હતી, બંનેનો અર્થ એક જ હતો કહેવાનો, પણ ખાલી શબ્દોની અદલાબદલી થઈ કે મેં રાજાજીને સારું લાગે એ રીતે વાત કરી કે સૌથી લાંબુ આયુષ્ય તમે ભોગવવાના તમારા પરિવારજનોમાં અને તમે એમ કહેલું કે તમારા પરિવારજનોનું મૃત્યુ થવાનું અને તમે એકલા જ જીવતા રહેવાના। તો મિત્રો, ઘણીવાર આપણી સાથે પણ આવું થતું હોય, ઘણીવાર સાચી વાત હોય પણ આપણા શબ્દોમાં આપણને ગોઠવણી કરતો ના આવડે તો સામાવાળાને બસ કહેવાય છે ને કે સત્ય હંમેશા કડવું હોય, એટલે સામાવાળાને ખોટું લાગી જતું હોય પણ જો આપણે પણ આવી રીતે શબ્દોની ગોઠવણી કરી અને બોલતો શીખી જઈએ તો સામેવાળાને
ખરાબ પણ ન લાગે અને આપણી સાચી વાત કહેવાય પણ જાય. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.